કામગીરી ગુણોત્તર અહીં ધ્યાન રાખજો. કાલે કાચા નફાનો ગુણોત્તર શીખ્યા, આજે કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તરનું સૂત્ર વેચાણ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. આ એનું સૂત્ર છે. હવે વેચાણ માલની પહેલું સૂત્ર ચોખ્ખું વેચાણ. કાલે યાદ કરો આપણે શીખી ગયા હતા ચોખ્ખા વેચાણનું સૂત્ર, કુલ વેચાણ માઇનસ વેચાણ પરત. પછી વેચેલ માલની પડતર, તો એનું સૂત્ર પણ કાલ શીખ્યા હતા, યાદ કરો. આજે મેં લખ્યું નથી, જરૂર પડશે તો હમણાં લખીશું. કાલે આપણે વેચેલ માલની પડતરનું સૂત્ર શીખ્યા હતા. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક કમ્પ્લીટ. અને હવે કામગીરીના ખર્ચા, તો કામગીરીના ખર્ચામાં કેટલા જણનો સમાવેશ થાય એ તમે લોકો જોઈ લો. ઓફિસ કે વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, ઘસારો અને કામગીરી ખર્ચા. એક બાબતની નોંધ ધ્યાન રાખજો. નોંધ, નાણાકીય ખર્ચા, વ્યાજ, ડિવિડન્ડ ધ્યાનમાં લેવાતું નથી. આ નોંધને તમે ધ્યાનમાં રાખજો. નોંધની અંદર એક વસ્તુ યાદ રાખો કે નાણાકીય ખર્ચા, ડિવિડન્ડ કે વ્યાજ ધ્યાનમાં લેવાતું નથી. એટલે આ બાબતને તમે લોકો ધ્યાન રાખજો. સૂત્ર પ્રમાણે હવે આપણે દાખલો ગણીએ. સ્વાધ્યાયનો 5મો દાખલો. સ્વાધ્યાય 5મો દાખલો. રકમ વાંચું, ધ્યાન રાખજો. નીચે આપેલી માહિતીને આધારે કામગીરી ગુણોત્તર શોધો. બરોબર. એમાં બિનકામગીરી ખર્ચા, આપણે બિનકામગીરી ખર્ચા આપણને આપેલા છે કેટલા? 35,000 રૂપિયા. પણ આપણે એને ધ્યાનમાં લેતા નથી. નાણાકીય ખર્ચા, બીજો એક આઇકન તમારે લખવું હોય તો બિનકામગીરી ખર્ચા, બિનકામગીરી ખર્ચા ધ્યાનમાં લેવાતા નથી. ચલો પછી ઘસારો. તો આખા સૂત્રમાં તમે દેખો, ઘસારો તમને ક્યાંય દેખાય છે? હા છે. જ્યાં દેખાવ હોય તો ત્યાં લખવાનો. ઘસારો 48,000 રૂપિયા. પછી વહીવટી ખર્ચા દેખાય છે. વહીવટી ખર્ચા કેટલા? 75,000 રૂપિયા. સૂત્રમાં જ્યાં દેખાતું હોય ત્યાં જ લખવાનું તમારે. વેચાણ 6 લાખ. પછી કરવેરાનો દર, આમાં આપણે જરૂર નથી. વ્યાજ અને ડિવિડન્ડ આપણે ધ્યાનમાં લેતા નથી. વેચાણ ખર્ચા 52,000. વેચાણ ખર્ચા 52,000. ત્યારબાદ વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર તમને આપીશ, જુઓ અહીં કણ. વેચેલ માલની પડતર તમારી કેટલી છે? 3,25,000. ચલો કમ્પ્લીટ. અને નાણાકીય ખર્ચા, નાણાકીય ખર્ચા આપણે ધ્યાનમાં લેતા નથી. ફરીથી એકવાર જો તમે સૂત્ર લખી દીધું મેં આખું. હવે જે વસ્તુ જ્યાં લખવાની કીધી હોય ત્યાં આપણે લખીશું. તો પહેલું તમને બિનકામગીરી ખર્ચા ધ્યાનમાં લેતા નથી. પછી ઘસારો, ઘસારો અહીં લખ્યો. ત્યારબાદ વહીવટી ખર્ચા અહીં લખ્યા. ત્યારબાદ વેચાણ અહીં લખ્યો. ત્યારબાદ કરવેરાનો દર આખા સૂત્રમાં ક્યાંય કીધો નથી. ત્યારબાદ વ્યાજ અને ડિવિડન્ડ ધ્યાનમાં લેતા નથી. વેચાણ ખર્ચા, વેચાણ ખર્ચા ધ્યાનમાં લીધા 52,000. વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતરની જગ્યાએ લખી. અને નાણાકીય ખર્ચા ધ્યાનમાં લેતા નથી. ચલો કર્મચારી લાભના ખર્ચા નથી આપ્યા તો ડેશ કરી દીધો. ચલો એનું ટોટલ થાય 1,75,000. અહીં લખો 1,75,000 ગુણ્યા 100. ચલો વેચાણ તમારું 6 લાખ
ચોખ્ખું વેચાણ પરત આપ્યું નથી એટલે તમારું વેચાણ કેટલું થયું? 6 લાખ. તો અહીં લખો તમે 6 લાખ. હવે 3,25,000 વત્તા 1,75,000 એટલે તમારું ટોટલ થાય 5 લાખ ગુણ્યા 100 ભાગ્યા 6 લાખ એટલે તમારો જવાબ આવશે 83.33%. ચલો કમ્પ્લીટ. કામગીરી નફાનો ગુણોત્તર અહીં તમે ધ્યાન રાખજો. સૂત્ર આવડે તો કામગીરી નફાનો ગુણોત્તર આવડે. મેં પહેલા ત્રણેય સૂત્ર લખી નાખ્યા. એક પહેલું મેઇન સૂત્ર, પછી 1 અને 2. મેં વેચેલ માલની પડતરનું સૂત્ર ના લખ્યું. કેમ વેચેલ માલની પડતરનું ના લખ્યું? આગળના દાખલામાં આપણે શીખી ગયા છે. જો વેચેલ માલની પડતર ના આપી હોત તો હું સૂત્ર લખીને શોધત. તો સૂત્ર શું હોત? શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. ચલો કમ્પ્લીટ. સૂત્ર પ્રમાણે તમે રકમ મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય. 2 વર્ષનું ગણવાનું કીધું છે, 16 અને 17. તો પહેલા 2016 નું ગણીએ. ચલો એની અંદર જો વેચાણ 15 લાખ, તો મને જ્યાં વેચાણ આપ્યું ત્યાં લખી દઉં 15 લાખ. વેચેલ માલની પડતર 7,50,000 વત્તા વહીવટી ખર્ચા. તો જો આ રહ્યા વહીવટી ખર્ચા છે. વહીવટી ખર્ચા તમારા 1 લાખ. ત્યારબાદ વેચાણ ખર્ચા 2,50,000. ત્યારબાદ ઘસારો 1 લાખ. કર્મચારી લાભના ખર્ચા નથી આપ્યા, ડેશ કરી દીધું. ત્યારબાદ નાણાકીય ખર્ચા ધ્યાનમાં લેવાતા નથી. વ્યાજ અને આવક ડિવિડન્ડ ધ્યાનમાં લેવાતું નથી. અન્ય ખર્ચા ધ્યાનમાં લેવાતા નથી. પાછળ બિન કામગીરી લખ્યા. કયા લખ્યા? બિન કામગીરી એટલે ધ્યાનમાં લેતા નથી. ચલો તમારું ટોટલ થઈ ગયું. અહીં કણ આપણે ટોટલ મારીએ 4,50,000 થાય એનું ટોટલ. ચલો અહીં કણ 4,50,000 મળી ગયા ગુણ્યા 100. વેચાણ પરત 0. તમારું ચોખ્ખું વેચાણ કેટલું આવ્યું? 15 લાખ. અહીં તમે લખી દો 15 લાખ એટલે 7,50,000 વત્તા 4,50,000 એટલે તમારું ટોટલ થાય 12 લાખ ગુણ્યા 100 ભાગ્યા 15 લાખ. તો તમારો જવાબ કેટલો બનશે ખબર હે? 80%. કેટલા ટકા? ચલો કમ્પ્લીટ. મેં સૂત્ર પ્રમાણે બધું મૂકી દીધું. શું કર્યું? પહેલા મેં સૂત્ર લખેલું જ હતું, યાદ કરો. તો સૂત્ર પ્રમાણે મેં મૂકી દીધું. ઓફિસ વહીવટી ખર્ચા આપેલા છે, વેચાણ વિતરણ ખર્ચા આપ્યા છે, કર્મચારી લાભના ખર્ચા નથી આપ્યા તો ડેશ કર્યું. ઘસારો આપેલો હોય ટોટલ 4,50,000. 4,50,000 વેચાણ પડતર તમને આપેલી છે 7,50,000. ચોખ્ખું વેચાણ કુલ વેચાણ તમારું 15 લાખ છે. વેચાણ પરત તમને આપેલું નથી એટલે તમારું કુલ વેચાણ પણ કેટલું થયું? ચોખ્ખું વેચાણ જેટલું જ થયું. એટલે કુલ વેચાણ અને ચોખ્ખું વેચાણ બંને 15 લાખ થયું. 7,50,000 વત્તા 4,50,000 ગુણ્યા 100 ભાગ્યા 15 લાખ કરો એટલે તમારો જવાબ 80% આવે. આ સ્વાધ્યાયમાં નથી પણ ઉદાહરણનો છઠ્ઠો એમાં 2016નું વર્ષ છે. હવે ઉદાહરણમાં છઠ્ઠામાં જ આપણે 2017નું વર્ષ લઈશું. કયું લઈશું? વેચાણ 20 લાખ. વેચેલ માલની પડતર 9 લાખ. ચલો વહીવટી ખર્ચા 1.5 લાખ. 1,50,000. વેચાણ વિતરણ ખર્ચા. ચલો કર્મચારી લાભના ખર્ચા છે નહીં. ઘસારો ટોટલ થયું 5,50,000. 5,50,000 અહીં મૂકો.
100 ભાગ્યા કુલ વેચાણ એટલે કે ચોખ્ખું વેચાણ 0, ચોખ્ખું વેચાણ 20 લાખ. ચલો 9 લાખ વત્તા 5,50,000 14,50,000 ગુણ્યા 100 ભાગ્યા 20 લાખ એટલે તમારો જવાબ આવ્યો 72.5%. ચલો કમ્પ્લીટ. એક જ રીતના મેં તમને 3 દાખલા ગણાયા. એક જ રીતના કેટલા દાખલા ગણાયા? 3. ચલો કમ્પ્લીટ. કોઈને તકલીફ હોય તો બોલો. ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. ચલો કમ્પ્લીટ. હવે એની અંદર પહેલું સૂત્ર કામગીરી નફો બરાબર વેચાણ માઇનસ વેચાણ માલની પડતર વેચાણ માલની પડતર વત્તા સંચાલન ખર્ચા. જો નીચે શોધેલા જ છે કામગીરી ખર્ચા. પછી બીજા નંબરનું સૂત્ર ચોખ્ખું વેચાણ અને ત્રીજા નંબરનું સૂત્ર કામગીરી ખર્ચા. ચલો એક જ સૂત્ર નવું આવ્યું. કયું સૂત્ર નવું આવ્યું? કામગીરી નફો બરાબર વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા. ચલો હવે ધ્યાન રાખો, ચાલુ કરશું આપણે આગળ. કામગીરી પહેલો ગુણોત્તર આપણે કાચા નફાનો શીખ્યા. બીજો ગુણોત્તર આપણે કામગીરી સંચાલનનો શીખ્યા, કામગીરી ખર્ચાનો શીખ્યા. ત્રીજો કામગીરી નફાનો ગુણોત્તર. તો કામગીરી નફો ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. કામગીરી નફો શોધવાનું સૂત્ર શું? વેચાણ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા. ચોખ્ખું વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ વેચાણ પરત. ઓફિસ ખર્ચા, વેચાણ ખર્ચા, કર્મચારી લાભ, ઘસારો, એને શું કહેવાય? કામગીરી ખર્ચા કહેવાય. ચલો કમ્પ્લીટ. આટલા સુધી તો આપણે હતું જ. ચલો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જ આપણે ગણ્યો તો યાદ કરો. આગળ પણ એ આપણે કામગીરી સંચાલનમાં ગણ્યો તો. કામગીરી નફામાં પણ બી એ જ લાગે છે. છઠ્ઠો દાખલાની રકમ જુઓ. આપણે છઠ્ઠા દાખલાની રકમ મુજબ આની ગણતરી કરીશું. ચલો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો વેચાણ કે અલગ આપેલો તમને છે. છઠ્ઠો દાખલો વેચાણ 39 લાખ લખ્યું હોય. ચલો સ્વાધ્યાયનો છઠ્ઠો પહેલું વેચાણ 39 લાખ. વેચાણ માલની પડતર વેચાણ 39 લાખ. વેચાણ માલની પડતર કેટલી? 25 લાખ વત્તા વેચાણ ખર્ચા 75,000. ત્યારબાદ અકસ્માત ના આવે ઘસારો 50,000. આ લખ્યા એટલા જ ખર્ચા આવે. મજૂરી, જો મજૂરી આપી તો યાદ કરો મજૂરી શેમાં આવે? તો મજૂરી એ યાદ કરો વેચેલ માલની પડતર સોંપતી વેળાએ આપણે વેચાણ માલની પડતરનું સૂત્ર શું હતું? શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા. તો મજૂરી એ ખરીદીનો ખર્ચો કહેવાય. એટલે મજૂરી વેચાણ માલની પડતરમાં પ્લસ થશે. મજૂરી કેટલી છે? 2 લાખ. હું અલગથી લખું ચલો અને એટલે તમને યાદ રહે. વેચાણ માલની પડતર ₹25 લાખ વત્તા મજૂરી 2 લાખ. એટલે તમારી વેચાણ માલની પડતર કેટલી આવી? 27 લાખ. ચલો વેચાણ માલની પડતર તમારી 27 લાખ. આગળ વહીવટી ખર્ચા 1.75.
લોન વ્યાજ ના આવે, રોકાણ ના આવે, કરવેરા ના આવે. ચલો જેટલું આપ્યું હતું એટલું મેં લખી દીધું. યાદ રાખજો, મજૂરી એ ખરીદીનો ખર્ચ છે એટલે આપણે એને વેચેલ માલની પડતરમાં પ્લસ કર્યું. કદાચ તમને પગાર આપ્યો હોત તો એ વહીવટી ખર્ચની અંદર આવત. શેમાં આવત? કેમ કે ખરીદી સાથેનો ખર્ચો છે નહીં. ચલો આનું ટોટલ મારીએ, 3 લાખ થાય. આ ટોટલ ખર્ચામાં આવે તો તમારું ચલો ટોટલ તમારું 3 લાખ થયું. 27 + 3 કેટલા લાખ થશે? 27 + 3 કેટલા? 30 ને. હવે કામગીરી નફો શોધવાનો, કામગીરી પડતર શોધી. હવે કામગીરી નફો નીચે શોધું, ધ્યાન રાખજો. ચોખ્ખું વેચાણ માઇનસ કામગીરી પડતર. તો તમારું ચોખ્ખું વેચાણ કેટલું હતું? 39 લાખ. વેચાણ પરત તમને આપ્યો નથી. ₹39 લાખ માઇનસ કામગીરી પડતર તમારી કેટલી હતી? 30 લાખ. એટલે તમારો કામગીરી નફો આવ્યો 9 લાખ. ચલો 9 લાખ ને અહીં મૂકી દો. 9 લાખ ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ તમારું કેટલું? 39 લાખ. કરો જો, 9 લાખ ગુણ્યા 100 ભાગ્યા 39 લાખ. બોલો 23.07%. આ તમારો જવાબ આવ્યો. સૂત્ર યાદ રાખો, ફરીથી એકવાર રિવિઝન મારી દઉં, થોડુંક યાદ રાખજો. કામગીરી નફો ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. પહેલું સૂત્ર કામગીરી પડતર, વેચાણ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા. તો વેચાણ માલની પડતર તમારી 27 લાખ આપેલી છે. કામગીરી ખર્ચા તમે શોધ્યા 3 લાખ, એટલે ટોટલ આવ્યું તમારું 30 લાખ. ત્યારબાદ ચોખ્ખું વેચાણ, કુલ વેચાણ માઇનસ વેચાણ પરત. તો કુલ વેચાણ તમારું 39 લાખ. વેચાણ પરત તમને આપ્યું નથી એટલે તમારું આવ્યું ચોખ્ખું વેચાણ 39 લાખ. કામગીરી ખર્ચા તો આપણે 4 જ લેવાના. યાદ રાખો, આ 4 થી વધારે એક ખર્ચો લેવાના નહીં. તમને દાખલામાં 4 આપ્યા હોય તો લેવાના, ના આપ્યા હોય તો લેવાના નહીં. હા, પણ પગાર આપે તો એને ઓફિસ વહીવટી ખર્ચમાં ધ્યાનમાં લેવો પડે. એક દાખલો એવો આવશે. હવે કામગીરી નફો શોધવો પડશે. તો કામગીરી નફો શોધવાનું સૂત્ર શું? ચોખ્ખું વેચાણ માઇનસ કામગીરી પડતર. તો ચોખ્ખું વેચાણ તમારું કેટલું? 39 લાખ. કામગીરી પડતર તમારી 30 લાખ. તમારું કામગીરી નફો કેટલો આવ્યો? 9 લાખ. તો અહીં 9 લાખ ગુણ્યા 100 ભાગ્યા 39 લાખ કરો એટલે તમારો જવાબ આવે 23.07. અહીં તમારો કામગીરી નફાનો ગુણોત્તર શું થયો? પૂરો થયો. ચલો સ્વાધ્યાયના ઉદાહરણ 9. ચલો જેમ આવે એમ મૂકતા જઈએ. પહેલું, શરૂઆતનો સ્ટોક ખરીદી, એનો મતલબ વેચેલ માલની પડતર શોધવી પડશે. તો વેચેલ માલની પડતર શોધવાનું સૂત્ર યાદ કરો. વેચાણ માલની પડતર શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા, બરાબર, માઇનસ આખર સ્ટોક. ચલો શરૂઆતનો સ્ટોક તમારો કેટલો હતો? 60,000. પછી બીજા નંબર ઉપર તમને આપ્યું છે ખરીદી 5 લાખ. પછી તમને આપ્યું છે ખરીદીના ખર્ચા 20,000. ચલો તમારું ટોટલ થયું 5 લાખ. ચલો એમાંથી આખર સ્ટોક આપ્યો તમને જુઓ છો, આખર સ્ટોક 70,000. તો તમારી વેચાણ માલની પડતર કેટલી આવી? 5 લાખ. ચલો 10,000. ચલો એક વસ્તુ તમને મળી ગયું વેચાણ માલની
પડતર 5,10,000. ચલો આગળના દાખલામાં આપણને વેચાણ માલની પડતર આપી હતી, આની અંદર આપણને સર્વ સ્ટોકને ખરીદી આપી છે, માટે આ સૂત્રનો ઉપયોગ તમારે કરવો પડે. કમ્પ્લીટ. ત્યારબાદ જુઓ, હવે આગળ વાંચીએ. વ્યાજ ચૂકવ્યું ના આવે, ડિવિડન્ડ મળ્યું ના આવે, ઘસારો 40,000. પછી અકસ્માત નુકસાન ના આવે, વેચાણ 8 લાખ. ચલો પછી આખર સ્ટોક આવી, વેચાણ પરત 30,000. ચોખ્ખું વેચાણ તમારું 7,70,000. તો કેટલી જગ્યાએ મૂકવાનું જુઓ, 7,70,000. 7,70,000 કમ્પ્લીટ. પછી કરવેરાના દરની આપણે જરૂર નથી. ચલો આનું ટોટલ. હવે હજુ એક રહી ગયું વચ્ચે. ચલો શરૂઆતનો સ્ટોક આવી ગયો, ખરીદી આવી ગઈ, ખરીદીના ખર્ચા આવી ગયા, ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચને આપણે અહીં ધ્યાનમાં લઈશું. ઓફિસ ખર્ચે વહીવટી ખર્ચ તરીકે આવે છે, એટલે ઓફિસ ખર્ચ કેટલા આપ્યા તમને? 50,000. ચલો બે ખર્ચા તમને આપ્યા નથી, એટલે કામગીરી ખર્ચા કેટલા થયા? 90,000. તો આની અંદર કામગીરી ખર્ચા પ્લસ કરી દો 90,000. તો તમારી વેચાણ માલ કામગીરી પડતર કેટલી આવી? 6 લાખ. હવે એ 6 લાખને હું નીચે લાવું તો તમારો કામગીરી નફો કેટલો આવે? 1,10,000 આવે. ચલો કમ્પ્લીટ. 7,70,000 માંથી સોરી 1,70,000. ચલો કામગીરી નફો અહીં મૂકી દઈશું. 1,70,000 ભાગ્યા 7,70,000 ગુણ્યા 100 ભાગ્યા 7,70,000. બોલો જવાબ. 0.8%. ચલો ફરથી એકવાર દાખલાને ફરથી રિવિઝન મારી દઈએ. ધ્યાન રાખો, વેચેલ માલની પડતર આપી નથી તો શોધવી પડશે. તો શોધવા માટે શરૂઆતનો સ્ટોક, ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. તમારી વેચેલ માલની પડતર કેટલી આવી? 5,10,000. દાખલામાં જેટલું આમાં આપે એટલું મૂકવાનું. 5,10,000 મેં લખ્યા, જુઓ. ચલો કમ્પ્લીટ. પછી તમને શું કીધું? સંચાલન ખર્ચા. તો એની અંદર ઓફિસના ખર્ચા 50,000 છે અને ઘસારો તમારો 40,000 છે. બે ખર્ચા તમને આપ્યા નથી, તો તમારો ખર્ચા કેટલા થયા? 90,000. તો 90,000 અહીં મૂક્યા. 5,10,000 વત્તા 90,000 એટલે 6 લાખ થયા. તો 6 લાખને અહીં લાયા કામગીરી પડતરમાં. ત્યારબાદ વેચાણ તમારું 8 લાખ છે, એમાં વેચાણ પરત 30,000. ચોખ્ખું વેચાણ તમારું કેટલું થયું? 7,70,000. તો 7,70,000 માઇનસ 6 લાખ એટલે 1,70,000 આવ્યા. તો 1,70,000 ગુણ્યા 100 ભાગ્યા 7,70,000 એટલે તમારો જવાબ આવે 22.08. અહીં તમારો ત્રીજો ગુણોત્તર કામગીરી નફાનો પૂરો થયો. સૂત્ર એકદમ નાનું જ છે. વ્યાજ કરવેરા પછીનો નફો ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. ફરતી આવ્યું જુઓ. ચલો ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા પછીનો નફો ગુણ્યા 100 ભાગ્યા ચોખ્ખું વેચાણ. બરોબર. અહીં ધ્યાન રાખજો, એકદમ સરસ દાખલો અને નાનો. નવનીત મુજબ ગણવા જશો, ઉદાહરણ મુજબ ગણવા જશો, બહુ મોટો આપ્યો હોય, પણ હું એકદમ તમને શોર્ટકટ કી આપું. ધ્યાન રાખો. એક રફની અંદર આઈકણ હું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવું. ધ્યાન રાખજો રફમાં હો, ક્યારેય દાખલો તમારો ખોટો જ ના પડે. ચલો ભેગું બનાવ્યું મેં, વેપાર નફા નુકસાન ખાતું બંને મેં ભેગું બનાવ્યું. તમે 11મા ધોરણમાં અલગ બનાવતા યાદ કરો. મેં શું કર્યું? ભેગું બનાવ્યું. તમે લોકો 11મા ધોરણમાં શું કરતા? અલગ બનાવતા. ખબર હે ને વાર્ષિક હિસાબમાં? હવે કઈ એન્ટ્રી ક્યાં આવી તો તમને ખબર હે? ચલો સ્વાધ્યાયનું 7મો દાખલો.
સ્વાધ્યાયનો 7મો. જુઓ, પહેલું એક વસ્તુ યાદ રાખો, ખરીદીને ખરીદ પરત આ બાજુ આવતું હું લખી દઉં. ખરીદી માઇનસ પરત, વેચાણ માઇનસ પરત. હવે એક વસ્તુ તમે યાદ રાખો, આ બાજુ વેપાર ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. આ બાજુ વેપાર ખાતાની જમા બાજુ અને નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. એટલે તમે જે લખતા હતા એ આવશે. ચલો, ખર્ચા. ખર્ચા હંમેશા કઈ બાજુ આવે? બોલો, ખર્ચા હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવતા યાદ કરો. તો ધ્યાન રાખો, અહીં હું ખર્ચ અહીં લખું, અહીં બધું જ ધ્યાનમાં લેવાનું હોય. ચલો, પહેલું આની અંદર તમારે બધું જ ધ્યાનમાં લેવાનું હોય એટલે મેં કોઈ નોંધ લખી નથી. પહેલું બિન નાણાકીય ખર્ચ કેટલા છે જુઓ જો, 35,000. યાદ કરો, ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવતો. ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 48,000. બરોબર ને? વહીવટી ખર્ચા, ખર્ચા નફા નુકસાનમાં આવે, યાદ કરો. વહીવટી ખર્ચા કેટલા? વેચાણ, વેચાણ તમારું 6 લાખ જુઓ. પછી કરવેરાનો દર 30%, એની જરૂર હમણાં પડશે. વ્યાજ અને ડિવિડન્ડ, જો ઉપજ છે, ઉપજ એટલે આવક થાય, તો આવક નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ. તો વ્યાજ અને ડિવિડન્ડ, વ્યાજ અને ડિવિડન્ડ કેટલું તમારું? 45,000. પછી શું આપ્યું છે? વેચાણ ખર્ચા, ખર્ચા આ બાજુ આવે. વેચાણ ખર્ચા કેટલા? 52,000. ચલો, ખરીદીની જગ્યાએ તમે વેચેલ માલની પડતર લખી શકો. વેચેલ માલની પડતર કેટલી છે? 3 લાખ. અને છેલ્લું તમારું નાણાકીય ખર્ચા કેટલા? ચલો, વેચાણ પરત આપ્યું નથી એટલે તમારું વેચાણ કેટલું થયું? તો એનો મતલબ ચોખ્ખું વેચાણ પણ તમારું કેટલું થાય? થાય કે ના થાય? ચલો, કમ્પ્લીટ. આ બાજુનું ટોટલ મારો 6,45,000. ફટાફટ બાદ કરજો. આ બાજુ 6,45,000. 6,45,000 માંથી તમે આટલું બાદ કરો એટલે ચોખ્ખો નફો આવે. યાદ કરો, વેપાર ખાતામાં પહેલા કાચો નફો આવે, પછી કયો નફો આવતો? ચોખ્ખો. તો બાદ કરો, 6,45,000 માંથી આટલા બાદ કર. $25,000 આવે. ચોખ્ખો નફો તમારો કેટલો આવ્યો? 25,000. તો અહીં ધ્યાન રાખો, ચોખ્ખો નફો 25,000 માઇનસ કરવેરા. કરવેરા કેટલા ટકા કીધા? 30%. તો 25,000 ના 30% કરો. ચલો, 2500 માંથી 7500 બાદ કરો. 17. તમારો ચોખ્ખો નફો કેટલો આવ્યો કર પછી? 17,500 ગુણ્યા 100. 17,500 ગુણ્યા 100 ભાગ્યા 6 લાખ કરો. કેટલા? 2 પોઈન્ટ આવી ગયું. ચલો, 2.92%. એક વસ્તુ તમે ધ્યાન રાખજો, અહીં કાન આ મેં રફ બનાવ્યું છે. યાદ કરો, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બે ભેગું બનાવી દીધું છે. હકીકતમાં પહેલા એકણ વેપાર ખાતું બંધ થાય, યાદ કરો. થાય કે ના થાય? એનો કાચો નફો હોય નીચે જાય કે ના જાય? પણ આપણે એક ઝડપથી ગણતરી કરી શકીએ એટલા માટે મેં શું કર્યું? બંને ભેગું બનાવી દીધું.
ખર્ચા ખર્ચાની બાજુ લખવાના, આવક આવકની બાજુ લખવાનું. આ ધ્યાન રાખવાનું. તમે ભણી ના આવ્યા હો, આ નવું નથી. ચલો કમ્પ્લીટ. ચલો આ બાજુ શરૂનો સ્ટોક અહીં આવે વેપાર ખાતામાં. સ્ટોક 60,000. ખરીદી ખરીદી તમારી 5 લાખ માઇનસ પરત નથી એટલે બાર 5 લાખ. ખરીદીના ખર્ચા 20,000. ઓફિસ ખર્ચ એની નીચે જ આવે. ઓફિસ ખર્ચ 50,000. વ્યાજ ચૂકવ્યું ત્યાં જ આવે. વ્યાજ ચૂકવ્યું 15,000. ડિવિડન્ડ મળ્યું આવક કહેવાય, જમા બાજુ. ડિવિડન્ડ 15,000. ઘસારો ઘસારો તમારો 40,000. અકસ્માત નુકસાન ઉધાર બાજુ આવે. અકસ્માત નુકસાન 10,000. વેચાણ 8 લાખ માઇનસ પરત આવે. આખર સ્ટોક 70,000. વેચાણ પરત 30,000. તો તમારું ચોખ્ખું વેચાણ 7,70,000. ચલો ચોખ્ખું વેચાણ તમારું મળી ગયું 7,70,000. ચલો હવે નફો શોધીએ. આ બાજુનું ટોટલ તમારું થાય 7,70,000 વત્તા 15,000 વત્તા 70,000 કર. 8,55,000. આ બાજુ 8,55,000. એમાંથી આટલા બાદ કરો એટલે ચોખ્ખો નફો તમારો 1,60,000. અહીં લાવો ચોખ્ખો નફો 1,60,000. કરવેરાનો દર કેટલો? 30%. 1,60,000 ના 30% કરો. 1,60,000 માંથી 48,000 બાદ કરો. 1,12,000 ગુણ્યા 100 ભાગ્યા 7,70,000. ચલો કમ્પ્લીટ. યાદ રાખો, એક ખાનું તમારે ખાલી યાદ રાખવાનું. કયું ખાનું? આરવી. વેચાણ, વેચાણ પરત, આવક અને આખર સ્ટોક જ આવે. આ બાજુ ખરીદી, શરૂઆતનો સ્ટોક, ખરીદ પરત અને તમામ પ્રકારના ખર્ચા અને નુકસાન આ બાજુ આવે. બરોબર? તમે શીખી જ ગયેલા હો. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તમે બનાવતા, મેં ભેગું કર્યું છે. મળેલું વ્યાજ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ હોય, પણ મેં ભેગું ટાઇટલ માર્યું હોય. સમજ્યા? કે જેથી કરી તમારો ચોખ્ખો નફો ઝડપથી ગણી શકાય. ચલો કમ્પ્લીટ.